નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। લોકસભાની ચૂંટણી 2024ને લઈને દેશભરમાં જે રીતેનો માહોલ બનાવી દેવામાં આવ્યો છે એ માહોલ પ્રમાણે એક તરફ સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી 400+ સીટો જીતવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી બાજુ વિપક્ષ ક્યાંય દેખાઈ નથી રહ્યું તેવા પણ ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ થતા હોય છે। દેશમાં માત્ર એક જ પાર્ટી ચૂંટણી લડી રહી હોય તે પ્રકારનું દ્રશ્ય જોવાઈ રહ્યું છે કે પછી દેશભરના લોકો એક જ પાર્ટીને પસંદ કરી રહ્યા છે તેવો પણ માહોલ બતાવવામાં આવી રહ્યો છે। દેશમાં જ્યાં મોટા મોટા નેતાઓ પોતાના નામે વોટ માંગતા ગભરાઈ રહ્યા છે, ત્યારે આજે અમે તમને આ લોકસભાની ચૂંટણીમાં એક એવા ઉમેદવારથી મળવા જઈ રહ્યા છે જેના માટે કહી શકાય કે એક ઉમેદવાર જ બધા પર ભારી છે। આ છે રવિન્દ્રસિંહ ભાટી। રવિન્દ્રસિંહ ભાટી 26 વર્ષીય યુવા છે। બાડમેરથી તેઓ અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, પરંતુ બાડમેરની જનતાનો જે રીતેનો પ્રેમ દેખાઈ રહ્યો છે ને તેમને જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે પણ જે રીતેની માનવ મેદની તેમની સામે જોડાઈ છે અને કહેવાય છે કે બાડમેરમાં તેમની જે લોકપ્રિયતા છે તે કોંગ્રેસ અને ભાજપ બંનેને માત આપી શકે છે। ત્યારે આજે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાડમેર પહોંચ્યા હતા અને બાડમેરમાં તેમને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે વોટ માંગ્યો છે। રવિન્દ્રસિંહ ભાટીની વાત કરીએ તો ખૂબ જ યુવા છે, યુવા નેતા પણ છે અને ખૂબ સરસ વક્તા પણ છે। કહેવાય છે કે રાજનીતિમાં જે ભીડ આવતી હોય છે તે ભીડ વોટોમાં પરિવર્તિત થતી નથી, એટલે રવિન્દ્રસિંહ ભાટીની સાથે જે અત્યારે ભીડ જોવાઈ રહી છે તેમને જોવા માટે, મળવા માટે તેમના જે સમર્થકો માર્ગો પર ઉતરી રહ્યા છે, શું આ ભીડ વોટમાં પરિવર્તિત થશે? આ સૌથી મોટો સવાલ છે। જો રવિન્દ્રસિંહ ભાટીના સમર્થનમાં આવેલા લોકો જો વોટમાં પરિવર્તન થઈ જશે તો તે એક ઇતિહાસ પણ બનાવી દેશે, કેમ કે રાજસ્થાનની તમામ લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટી જીતતું આવ્યું છે અને તેવામાં પણ કોંગ્રેસ નહીં પરંતુ જો અપક્ષનો કોઈ કેન્ડિડેટ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને માત આપી દે તો આ લોકસભાની ચૂંટણી 2024 માટે સૌથી આશ્ચર્યચકિત વાત હશે। લોકસભા 2024ની ચૂંટણીમાં જ્યાં મોટા મોટા નેતાઓ ચૂંટણી જીતવાના દાવા નથી કરતા, ત્યાં રવિન્દ્રસિંહ ભાટીની લોકપ્રિયતા જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે રવિન્દ્રસિંહ ભાટી આ ચૂંટણી જીતી શકે છે।